અગોરા મોલની બાજુમાં વિશ્વામિત્રીની કોતરોમાં આગનો બનાવ સામે આવ્યો છે। ત્યારે ગતરોજ મુખ્યમંત્રી મંગલ પાંડે બ્રિજ ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે પધાર્યા હતા। ત્યારે તેના 100 મીટરના અંતરે આગનો બનાવ સામે આવ્યો હતો। ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પવનના કારણે આગ વધુ પ્રસરતા ફાયરની વધુ 2 ગાડી બોલાવાઈ હતી। ત્યારે વાવાઝોડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મંગલ પાંડે બ્રિજની નજીક વિશ્વામિત્રીના કિનારે આગ લાગતા રાહદારીઓના ટોળે ટોળા સર્જાયા હતા। ત્યારે ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા કામગીરી કરી રહ્યા છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીના બનાવેલા રસ્તે ફાયર ફાઇટર વિશ્વામિત્રીમાં ઉતરીને આગ પર કાબુ મેળવ્યો હતો। સર્કલ પાસે મંગલ પાંડે બ્રિજ છે, તેની બાજુમાં જે વિશ્વામિત્રી નદી જઈ રહી છે તેમાં કચરામાં આગ લાગેલી છે। જે લાકડું છે, જે ઝાડો છે તેમાં આગ લાગેલી છે। એટલે વડોદરા ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળ પર છે અને ટોટલ 4 ગાડીઓ દ્વારા હમણાં પાણીનો મારો ચાલુ કરીને આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપનો પરિચય? દિગ્વિજયસિંહ પરમાર સબ ફાયર હાલ જોતા શું લાગે છે કેટલી ગાડીઓની જરૂર પડશે? હાલમાં હજી બીજી 2 ગાડીઓ મંગાવવામાં આવી છે અને બીજી 2 ટાંકીઓ મંગાવવામાં આવી છે અને 2 ટીમ કામ કરી રહી છે। જરૂરિયાત પડી તો બીજી ટીમ પર મંગાવવામાં આવશે। હાલમાં તો તેની જાણકારી નથી। હાલમાં તો ફાયર કંટ્રોલ કરવાની પ્રયાસ કરી રહ્યા છે, એટલે તેના પર પૂરેપૂરું ફોકસ છે। તેના બાદ જણાવી શકાય કે શું કારણ હતું। પવન ચાલી રહ્યું છે, કેટલી તકલીફ પડી શકે? કેમ કે લાકડું છે, પવનના કારણે જ વધારે તકલીફ થઈ રહી છે, કેમ કે જેમ જેમ વધારે પવન આવે છે એમ આગળ ફેલાતી જાય છે અને તેના કારણે જે આગળની બાજુ પણ આગ ફેલાય છે તે પણ કંટ્રોલ કરવાની, ને જે મૂળ જગ્યાથી આગ લાગી છે તે પણ કંટ્રોલ કરી રહ્યા છે। એટલે 2 જગ્યાથી 2 ટીમ કામ કરી રહી છે અને બીજી ગાડીઓની વ્યવસ્થા કરી છે ને આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ ચાલુ